શું તમને ખબર છે કે તમે સવારે 5 વાગે ઉઠીને કસરત કરો, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર ખાઓ, ખરાબ ન ખાઓ, કોઈના વિશે ખરાબ વિચાર ન કરો, ખોટું ન બોલો, ઘરની સાફ સફાઈ કરો, તમે જ્યાં નોકરી કરો જ્યાં કામ 100% ઈમાનદારીથી કામ કરો તો પણ તમે છેલ્લે મરવાના જ છો. આવા મોટિવેશન વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો. આપણે સ્કૂલમાં એકદમ શીખવાડવામાં આવે કે સ્કૂલમાં તમે ભણશો તો આગળ વધશો. અટાણે હું ભણી ગયો છું, 11-12માં પહેલો નંબર આવ્યો હતો મારો, તોય અટાણે હું બેરોજગાર છું અને ફોનમાં વિડીયો બનાવી રૂપિયા કમાવાની કોશિશ કરું છું. શું તમને ખબર છે ઇન્સ્ટાગ્રામમાં કેટલા ફોલોવર થાય તે રૂપિયા આવે? મને નથી ખબર, તોય બધા ટ્રાય કરે છે ગંડરની જેમ. બધા લોકો કે યુટ્યુબમાં મેં ફોનમાં એક વિડીયો જોયો તો 9 કરોડ લોકો ટ્રાય કરે, જેમાંથી 1.5 લાખ રૂપિયા આવે છે યુટ્યુબમાંથી. બીજું તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તો અલગ. તમે મહિને કેટલા રૂપિયા કમાવતા હો? શું તમને ખબર છે તમે કંપનીમાં ઈમાનદારીથી કામ કરતા? ઇંગ્લિશ ભાષા સૌથી રિસ્પેક્ટેબલ ભાષા છે, કારણ કે ઇંગ્લિશમાં તમે કોઈકને ફૂડી કહો તો એને મજા આવે કે મારે વખાણ કરે. પણ એ તો તમે ગુજરાતીમાં બોલો તો એમ જ વિચારે કે આ મને એકદમ ખરાબ લાગી જાય. એમ ગુજરાતીમાં બોલો કે આ તો ખાધો પડો છે એમ બોલો તો પાછું ખરાબ લાગી જાય. ગુજરાતી ભાષા કેટલીક કહેવત છે જેના નકામા છે. ન બોલવાના 9 પાછી એને પણ બોલે એના બોર વેચાય. ભણવામાં જે આવતું એ જિંદગીમાં કામ ન, જિંદગીમાં જે કામ આવે ભણવામાં કામ નથી. ચીનમાં બાળકોને સ્કૂલમાં કામ કરવાનું શીખવાનું. અહીંયા સ્કૂલમાં કામ કરતો મા બાપ જ પહેલાં તો બાંધવા આવે. એ તો બધા પહેલાં મા બાપ જ બાંધવા આવે કે આ હું અમારા છોકરાઓને કામ કરાવો છો. ચીનમાં કામ કરતા શીખતા. ભારતના સુપ્રીમ કોર્ટમાં 50,000થી વધારે કેસ પેન્ડિંગમાં છે. 50,000થી વધારે કેસ પેન્ડિંગમાં છે. એના કરતાં લાઈ ડિટેક્ટર મશીન લઈને એકવાર ચેક કરી લઈએ કે આ માણસ હાસું બોલે છે કે ખોટું, તો કાંઈ ટેન્શન નહીં. પણ સરકાર એવું કરે કેમ કે એવું કાયદો સરકારે બધે કરતાં વધારે સરકારી માણસ જેલમાં થાય. એ સરકારને કે અમારા માણસ રૂપિયા ખાય છે સરકારના. બધા કે કાયદા પ્રમાણે દેશ ચાલશે, કાયદા પ્રમાણે દેશ કોઈ દી ચાલતો જ નથી. કાયદા ફક્ત ગરીબોને લાગુ પડે, રૂપિયાવાળાને કાં લાગુ નથી પડતા. કરોડપતિને અત્યાર લગીને ફાંસી નહીં થઈ હોય. એક પણ નેતાને દેશ આઝાદ થયો પછી ફાંસી નહીં થઈ હોય. હું નાનો હતો તે ફોનમાં ગેમ રમ્યા કરતો ને અત્યારે ગેમ રમવાનું મન જ નથી થતું ને. એક ગેમની ગેમ હું દોસ્તારમાંથી નખાવતો હતો. નેટ કરાવવાના રૂપિયા નહોતા થઈ નાનો હતો. મારા પપ્પા નેટ કરાવી જ ન દેતા કે નેટ કરાવવાના કામ ખર્ચા નહીં કરવાના. અત્યારે નેટ છે તો ગેમ રમવાનું મન નથી થતું. કંટાળો આવે ગેમમાં. ગેમમાં હું કાઢી લેવાનું? સ્ટોરેજ ખાલી 5 GB હતો. 8 GBમાંથી 5 GB વાપરવા દેતા. તોય અટાણે 2 GB રેમ ને 32 GB સ્ટોરેજનો મોબાઈલ છે. એમાં 22 GB વાપર તોય મને ગેમ રમવાનું મન નથી થતું. ખાલી વિડીયો બનાવવાનું મન થાય. કમેન્ટ કરીને બતાવો તમે નાના હતા તો તમારી કઈ ફેવરિટ ગેમ હતી. હું 3 વર્ષથી ટ્રાય કરું છું યુટ્યુબમાંથી રૂપિયા આવે એવું કરવાની, પણ યુટ્યુબમાંથી રૂપિયા આવતા જ નથી. ગમે એટલું ટ્રાય કરી લ્યો ને. મારું નામ હર્ષિલ કોટડિયા. તમારું નામ શું છે કમેન્ટ કરીને બતાવો. સ્કૂલમાં ભણતા ત્યારે અકબર બિરબલની વાર્તા સાંભળતા. તમે કોંગ્રેસને વોટ દો કે બીજેપીને, તમે કેને સપોર્ટ કરો છો કાંઈ ફેર ન પડે. કેમ કે તમે આત્મહત્યા કરો, તમારું મર્ડર થઈ જાય, એક્સિડન્ટ થાય, કોઈને કાંઈ ફેર પડે એમ નથી. તમે ક્યાં રાજ્યમાં રહેતા હો, ગમે તે સરકારને બઈને ખાલી એક જ વસ્તુની પડી છે, ચૂંટણી જીતવાની. તમે ગમે એટલા રૂપિયાવાળા થાવ પણ સરકારને ન હરાવી શકો. સરકારને હરાવવું હોય તો કંઈક કરવું પડે. અવાજ ઉઠાવો તોય ન થાય. રીતથી જ નથી કાયદા બદલવા. કાયદામાં લાઈ ડિટેક્ટર મશીનનો કાયદો સરકાર ક્યારેય લાવશે જ નહીં ને લાવવાની નથી. કેમ કે સરકાર ઈચ્છતી જ નથી કે કાયદા બદલે. કાયદા છે તો ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર છે તો સરકાર છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.